चलो बेग ली अभी रेडी से जय मां पप्पा ये हां गया या आपण શું કરવા આવ્યા છીએ હા કે ચિત્રોડા હે ચિત્રોડા જોઈ શકો છો કે ગંથોડી અમાર ઘરે આવી છે ગંથોડીના વાળ એવા રાખ્યા છે મસ્ત લાગે છે હા મસ્ત લાગે છે ગંતુ કે તો હાય હાય કે હાય ગુડ મોર્નિંગ એ જે શરમાય છે થોડી થોડી સ્માઈલી કરે છે हमारी ग्रंथना हालो खम केने गोतस घंटड़ो हाँ तो पानी पीवो भी अरे वादे માટલાનું પી માટલાનું પાણી પીવાનું હોય ગંદુ પાણી છે કાલ રાતનું છે હા તું લઈ જા પાણી પી આવ્યું પી નાસ્તો કરવો છે હે નાસ્તો મને શું ભાવે પીને પૂછો કે મને ખબર નથી શું ભાવશે ગંટુને શું ભાવશે ગંટુ ગંટુ શું ખાવું છે નાસ્તામાં અત્યારે સવારના 9 વાગ્યા છે ને બટેકા બફાય છે બાકીનું બધું પીવું કે છે એને શું પ્રોગ્રામ છે ને બદામ મિલ્કશેકની તૈયારી ચાલુ છે આમાં ગોળ નથી દારિયા નથી દારિયા છે ગોળ નથી ચાલો નાની આયા મમ્મી છાસ લઈ લાવી ગયા મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો મહાદેવર તો વાગે છે સવારના 9 અને આજે હું વહેલી નાહી ધોઈને રેડી થઈ ગઈ છું આજે એકચ્યુઅલી 7:30 પોણા 8 જ ઉઠી ગઈ છું કેમ કે આજે અમારે જવાનું છે બારે મેવાસા ત્યાં અમે વનભોજન કરશી અને વનભોજન થઈ જાય પછી ત્યાં સ્વિમિંગ પુલ જેવું છે ત્યાં બધા નાસી શાયદ અમે 26-27 જણા થઈ જશી તો એટલે અત્યારમાં જમવાનું બનાવું છું અને જમવાનું બનાવી જાય હજી અમારે નાસ્તો બાકી છે હજી બનાના મિલ્કશેક બનાવીશ જો કે એની બધી સામગ્રી રેડી થઈ ગઈ છે અને હવે બનાના મિલ્કશેક બનાવીશ અને અમારા ઘરે આજે આવે છે નાનું મહેમાન મીન્સ ગ્રંથના આવી છે આજે અમારા ઘરે અને એ બી અમારી સાથે આવશે અને તમે જોઈ શકો છો મારો ટેડી કેવો ખુરશી ઉપર બેઠો છે હજી એને કોથળીમાં કાઢવાનો ટાઈમ નથી મળ્યો કેમ કે ધૂળું ચડે એટલા માટે કોથળીમાં નથી કાઢ્યો અને આજે અમે ત્યાં બહુ મસ્ત એન્જોય કરશી અને બહુ મસ્ત ફન કરશી પણ હજી મારે રેડી થવાનું બાકી છે ફટાફટ હેલો ફ્રેન્ડ્સ આપણું આજે હા પપ્પા ચાલે ચાર્જર ભેગું ના વાયર ભેગું હોય હા આપણું એનું વસ્તુ વજનવાળી આવે આપણું બનાના શેક રેડી છે પ્લસ બનાના શેક આજે પીશું અને જેની આપણે રાહ જોઈને બેઠા હતા ફાઇનલી આજે માઇક આવી ગયું છે એટલે હવે તમને વોઇસમાં જરાય પ્રોબ્લેમ નહીં થાય આજે માઇક આવી ગયું છે ને હમણાં એનું અનબોક્સિંગ કરશું અને અનબોક્સિંગનો વિડીયો બનાવશું ને એ વિડીયો આપણે યુટ્યુબમાં નાખશું જ ફાઇનલી જોઈ લઈ નથી કરતા સેટ ત્યારે ચાલો હવે બદામ શેક નહીં પણ બનાના મિલ્કશેક પી લઈ અને પછી એનું પેલું માઇક આપણે ઓપન કરી જોઈએ કેવું છે એક દી બદામ મિલ્કશેક બનાવશું બદામ શેક એક દી બનાવશું આ મારું નવું માઇક આવી ગયું છે પીળા કલરનું હશે ના આ સાઈડ બ્લેક હશે પેલા ખોલ આ નાખો આપણે સાઈડ રિટર્ન કરવાનું હોય તો કામ કઈ કામ ના વાંધો નહીં ખોલ નાખી થોડો નથી ખાલી ખોલવાનું છે આ તૂટી જ જશે તો થોડું નાખો વાંધો બિલ છે વાંધો નહીં આ થોડું કોથળી કાઢ નાખ
આપણે મંગાવ્યું તો બ્લેક કલર પણ લાગે યેલો કલર છે. ફાઇનલી અમારું માઇક આવી ગયા છે. ફાઇનલી માઇક આવી ગયું, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અને જે લોકો કહેતા હતા કે માઇક લ્યો માઇક લ્યો, હા એમને હવે કહી દીધું કે માઇક આવી ગયું છે. આમાં સાહેબ એનું ચાર્જર છે. કેબલ, ચાર્જિંગ કેબલ છે. આ ખોલતા આ ખોલ, એ પછી વાંધો આ ખોલ ચેક કર. મારી જ જોવાનું છે યેલો છે કે બ્લેક છે. રિટર્ન કેમ કરવું એમ થાય છે. માંડ તો હાઈસ સારું લ્યો, આવ્યું તો બ્લેક છે. બે માઇક છે ને એક ઓલું રિસીવર છે. ઉભા રહેજો. હા ફાઇનલી માઇક આવી ગયું. તો બે માઇક આવ્યા છે. અને આ શું છે? એનું જે આપણે ચાર્જર ના મોબાઈલમાં લાગશે. કેમ મોબાઈલમાં? હા મોબાઈલમાં સેટ થશે. આનું કંઈ બટન કે કોઈ દેખાતું નથી, લગભગ બટન નહીં આવતું હોય. ના બ્લૂટૂથ નથી. હા બ્લૂટૂથ એક જાતનું, હા એક જાતનું બ્લૂટૂથ સમજી લો. હા ચાર્જિંગ ચેક કરતા કેટલો ચાર્જિંગ કેટલા ટકા ચેક કરતા. ચાર્જ આપણો ટાઈપ સી લાગશે. આ છે આપણું માઇક ફાઇનલી આવી ગયું છે. હા માઇક ચાલુ થઈ ગયું છે. હા લાઇટ લબક જબક જ થાય રહી. અચ્છા ઓકે, કનેક્ટ નથી એટલે ત્યાં સુધી લબક જબક થશે એવું મારું માનવું છે. અહીંયા જો કંઈક પિન આપી છે. આ શેની પિન? ચાર્જર છે. ના એ ચાર્જર છે. હા ચાર્જિંગ કરવા માટે. જો માઇક ચાલુ થયું. હા બોલો મેડમ. હેલો. વાત કર, નોર્મલ વાત કરશો પણ આપણે આમાં નોર્મલ વાત કરશું તો પણ પકડેલી છે. હવે તું બોલ તો ખરે કઈ કેવા. હેલો, શું કરો છો? આટલું ધીમી જાય, ઊંચા અવાજે પણ બોલાય. પણ ચેક કરે કે માઇક હાલે છે કે નહીં. માઇક તો ચાલુ જ છે. હવે આપણે જે આપણે ચેક કરવાનું છે કે લોંગ ડિસ્ટન્સ. હવે બોલતા પીવું. હેલો. ધીમેથી. હેલો. હા હવે ચેક કરીએ આપણે કેવું હાલે છે. શું કરશ બે? કાંઈ નહીં, બટેકા ફોલું છું. બટાકા ફોલી શું બનાવું છે? હા સૂકી ભાજી. એમ મમ્મી અત્યારે રોટલાનો લોટ કરે છે. આ બાજુ બાજરાના રોટલાના બાજરાનો એવું છે. અત્યારે માઇક લેવલ 3 પર છે અને જોઈએ કેટલો બેકગ્રાઉન્ડ નોઇસ કવર કરે છે, કટ કરે છે. મમ્મી તો જે લોટ નહીં પણ રોટલા બનાવે છે. શું હજી હા ચાલો બાકી પડ્યું હોય તો પાછું પીવું છું. જેવું છે બટેકા બની ગયા. આપણે તારે પંખા નીચે બેઠા છીએ અને લેવલ 3 પર છે એટલે હવે જોઈએ લેવલ 3 પર પંખાનો અવાજ કટ કરે છે કે નહીં. અને એ બાજુ રસોડામાં મમ્મી અને પીવું બે જે માઇક યુઝ કરે છે એટલે જોયું ઓનો અવાજ બી કેપ્ચર કરે છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. હવે આપણે માઇક કાઢી નાખ્યું છે ને આપણે હવે અત્યારે માઇક વગર જ કરી છે. માઇક અત્યારે જો તમે લાઇટ લબક જબક થાય છે એનો મતલબ કે માઇક હજી નીકળેલું છે. હવે આપણે ચેક કરીએ કેટલો ફરક પડે છે. તમે અવાજ ચેક કર્યો તો મેં કર્યો, તમે કર્યો, હવે આપણે લાગે છે કે ના આનો અવાજ બરોબર છે. સારું, હવે આપણે શું બેકગ્રાઉન્ડ નોઇઝ ઓછું મળશે તો આપણે પ્રોપર અમારો અવાજ તમને આવશે એ પ્રમાણે. ને જે ચેનલ આપણે ગ્રો કરશે એ પ્રમાણે પછી આપણે સારું છે આનાથી પણ ઓછું માઇક લેશું. અત્યારે સારું એવું લીધું સારું જ છે પણ જાનેથી પણ આપણે ઊંચું લેશું જેથી આપણે બીજા પણ અવાજ આપણે ના નડે અને એકદમ ક્લિયર અવાજ અમારો તમને આવે. ને આનું જો કે સારું છે તમને. હા છે બીજી મેઇન વસ્તુ કહેવાની હતી. આજે મેં એક મારી નવી ચેનલ બનાવી છે જીક્સપ્યુ 2.0. એની લિંક જે છે એ આમાં નીચે આપી દઈશ કેમ કે આ સ્પેશિયલ ગુજરાતી માટે છે. અને જે બીજું આપણે બનાવવાના છે ચેનલ ચેનલ બની ગઈ છે પણ હજી ઘણું બધું કામકાજ કરવાનું બાકી છે. એ જે ચેનલ છે એ આપણે હવે બરાબર
એ જે ચેનલ છે એ આપણે એના માટે કે જે હિન્દીમાં આપણે વાત કરશું એ આખું વ્લોગ જ હિન્દીમાં ચેનલ આખી હિન્દી માટે જ છે. એટલે હવે એમાં પણ આપણે આપણા વિડીયો નાખશું. ગુજરાતી હિન્દી બે થઈ જશે આપણા કને, બે ચેનલ વાપરશું આપણે. ને ત્યાં કને પીવું બોલાવશે એટલે હું ત્યાં કને જેમ જરાક હોય આપણા માઇક પણ હવે ચાર્જિંગ થઈ ગયા છે, ખબર નથી કેટલા ટકા તે. હવે કેસને ચાર્જિંગ મૂકી દઈ. આપણે માઇક હવે કનેક્ટ થઈ ગયું છે એટલે હવે આમાં જ વાત કરવાનું થાય છે. આપણે લીધું જ વાપરવા માટે છે એટલે સદુપયોગ એનો કરી જ લેવાનો થાય છે. ને એક અત્યારે એમ જ રાખી છે બારે. ને આની હવે પીવું બનાવશે ચિપ્સ, એની હું હેલ્પ કરીશ. ચિપ્સ મતલબ કે આપણે ફ્રેન્ચ ફ્રેન્ચ બનાવશે એમાં હું એની હેલ્પ કરીશ. અને પછી હાલ છે તો મારી ઓલું જે બીજું નવું ચેનલ છે 2.0 જીક્સ પીવ એનું સેટઅપ કરવાનું જ બાકી પડ્યું છે. એ સેટઅપ કરવામાં અડધો કલાક નીકળી જશે કેમ કે મમ્મી હાથું જો વગાર થઈ ગયો. એ સારું છે કે હવે માઇકનું બેનિફિટ એ થશે કે પાછળ અવાજ કે કંઈ કામ ચાલુ હશે ને તો આપણે અહીંયા કને અવાજ આપણો પ્રોપર આવશે. એમાં એક હવે સારું થઈ ગયું છે. આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ માટેની જે ચિપ્સ પાડો નથી તૈયાર થઈ ગઈ છે ને સારી શેપમાં પડી છે એટલે મને આવડે છે, વાંધો નહીં આવે. મારે કદાચ એકાદું રેસ્ટોરન્ટ ખોલવું હશે તો ફ્રેન્ચ ફ્રાઈઝ માટે સ્પેશિયલ રેસ્ટોરન્ટ ખોલવું તો વાંધો નહીં આવે આપણે. ફાઇનલી અમે રેડી થઈ ગયા છીએ ને હવે અમે જાસી અને તડકો તો બહુ જ લાગે છે. જોઈએ હવે ક્યાં સુધી મારો મૂડ સારો રહે છે. ભાભી હાય હા ગાડી હાટે બધાય જોઈ શકો છો કે અમારી ગાડી આવી ગઈ છે. જો કે બે ગાડી કરી છે, એક હવે આવશે ને એક આવી ગઈ છે. મજા. અને જો અડધા હાલીને આવે છે ત્યાં. જો બધા બેસી ગયા છે ને અમે હવે બેસી. આ જોઈ શકો છો અહીંયાથી વ્યૂ તમે. હે ફાઇનલી આવી ગયું છે. થોડુંક હાલવું પડે છે, બહુ તડકો લાગે છે. તો મને તડકો નહીં સેન થાય. આ જવાનો રસ્તો છે. જો આવ્યું આના માટેનું સ્વિમિંગ પુલ છે. બધા ચડ્યા તો થાકી ગયા ને હવે લીંબુ પાણી પીએ છે. અને જો બધા જમે છે હારે. તમે બધા સાથે હવે જમવા બેઠા છીએ.